આપનું સ્વાગત છે। દાહોદના સિદ્ધિરાજ જયસિંહ છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજાયો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે। આ ચૂંટણીમાં દાહોદ જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના હાડસામાં સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે ICDS વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ દાહોદ જિલ્લા તેમજ ઘટકની આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનો, સેવિકા બહેનો તેમજ જાગૃત વાલીઓએ મોટી સંખ્યામાં એકી સાથે મળીને છાપ તળાવ ખાતે મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશા આપતી 15થી વધુ વિવિધ અને વિશાળ રંગોળીઓ પૂરવામાં આવી હતી।